ડભોઈના ઇતિહાસમાં આજનો દિવસ કાળા અક્ષરે લખાયો, જેમાં મામલતદાર પીઆર સંગાડાએ મામલતદારની કોર્ટમાં ચાલતા કેસોમાં વકીલોને બહાર ઊભા રહેવાનું કહ્યું. ડભોઈ મામલતદાર કચેરીમાંથી વકીલોને બહાર કઢાતા વકીલ મંડળ દ્વારા ભારે રોષ સાથે વિરોધ કરવામાં આવ્યો. ડભોઈ મામલતદાર કચેરી ખાતે જન્મ મરણના કેસ ચાલતા હતા, ત્યારે કચેરીથી વકીલોને દૂર રહેવા મામલતદાર દ્વારા કહેવામાં આવ્યું. બાદમાં વકીલોને બહાર કાઢતા તેઓમાં ભારે રોષ જોવા મળ્યો. આ સંદર્ભે ગેરવર્તણૂકના આરોપ સાથે ડભોઈ બાર એસોસિએશનના વકીલો દ્વારા મામલતદાર કચેરી બહાર સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવવામાં આવ્યો. તેમજ વકીલો સાથે થયેલા ગેરવર્તણૂકના કારણે જિલ્લા કલેક્ટર કચેરી સુધી ન્યાય માંગવા કવાયત પણ હાથ ધરવામાં આવી, તેવું બાર એસોસિએશનના મંત્રીએ જણાવ્યું હતું. વકીલો મોટી સંખ્યામાં સેવા સદનના ગેટ ઉપર ભેગા થયા હતા, તો હવે આરપારની લડાઈનું મન બનાવી ચૂક્યા છે તેવું કહ્યું. રાજપીપળાની ઘટનાનું પુનરાવર્તન ડભોઈમાં થયાની ચર્ચા પણ ચાલી રહી છે. હવે જોવાનું એ રહ્યું કે મામલતદાર પીઆર સંગાડા વકીલોને નમતો આપશે કે પછી લડાઈ લાંબી ચાલશે. વકીલ મંડળના મંત્રી નિલેશ બારોટે એક નિવેદન પણ કહ્યું અને અમારા સિનિયર વકીલોનું પણ અપમાન મામલતદાર દ્વારા કરવામાં આવ્યું. હવે વકીલોની આગળની કાર્યવાહી સૌ મીટ માંડીને બેઠા છે. મામલતદાર પીઆર સંગાડાએ જણાવ્યું કે વકીલો ન્યુસન્સ ફેલાવે છે અને દલાલોને પ્રોત્સાહન આપે છે. એવું લાગી રહ્યું વકીલોને જન્મ મરણના કેસમાં ના લેવા જોઈએ એવી સુફિયાણી સલાહ પણ તેમના દ્વારા આપવામાં આવી હતી. તેના કારણે હાલ વકીલોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વકીલો દ્વારા ખૂબ જ વિરોધ પણ કરવામાં આવ્યો. આજ રોજ ડભોઈ મામલતદાર કોર્ટ ખાતે જન્મ મરણના કેસો હતા, જેમાં વકીલો ઘણી સંખ્યામાં હાજર હતા. મામલતદાર સાહેબ દ્વારા એવું જણાવવામાં આવેલું કે વકીલ સાહેબોએ બહાર ઊભું રહેવું, જેથી મને ફોન આવતા હું તાત્કાલિક ધોરણે એમના સાથે વાત કરવા તેમજ બધા હોદ્દેદારો વાત કરવા માટે પહોંચેલા. બહાર એમના સાથે જે વાત કરી હતી કે બહાર વકીલો માટે વ્યવસ્થા નથી, પણ અમારી સાથે તેમજ સિનિયર વકીલો સાથે પણ અભદ્ર વ્યવહાર કરી વકીલો એક ન્યુસન્સ પેદા કરે છે એવી હકીકતો જણાવી તમારાથી થાય તે કરી લો, અમે અંદર તમને નહીં બેસવા દઈએ એવું વર્તન કરેલ છે, જે અમે તમામ વકીલો સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ. આ બાબતે જિલ્લા કલેક્ટર અને આગળ સુધી અમારી જવાની પૂરેપૂરી સરકારશ્રી તરફ જવાની પૂરેપૂરી તૈયારી છે અને વકીલના હિત માટે હંમેશા આ લડત તમામ વકીલો ઊભા થઈને અમે આપીશું. અને વકીલો છો તમે, કેસો કમ લો છો, તમારે કેસો ના લેવા જોઈએ, તમારું કામ નથી એ હકીકતો જણાવી અમને અપમાનિત કરી બહાર કાઢેલા છે, જેનો અમે વિરોધ કરીએ છીએ. બહાર નીકળવાનું કારણ પૂછવામાં આવ્યું એમને કે કઈ નહીં, વકીલો માત્ર ન્યુસન્સ પેદા કરે છે, તમારે કેસો જ ના લેવા જોઈએ, જેથી કઈ દલાલોને બહાલી આપતા હોય, પ્રોત્સાહન આપતા હોય એવું અમને લાગ્યું છે, જેથી એ બાબતનો અમે વિરોધ કરીએ છીએ.